આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લામાંથી નવરચિત મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલા નટવરપુરા લાટ ખાતે મહીસાગર નદીના કિનારે મહાપ્રભુ શ્રી નિષ્કલંકી નારાયણની નિશ્રામાં વડીલ એવા પ્રેમજીભાઈ વશરામભાઈ રામજીયાણી અને શ્રી રત્નશીભાઈ વાલજીભાઈ ચોકડાએ વર્ષ 1995માં આ ગામનું તોરણ બાંધ્યું। આજે આ ગામમાં કચ્છ કડવા પાટીદાર સમાજના 9 પરિવારો વસવાટ કરે છે। કચ્છ કડવા પાટીદારના ગામની ઓળખ સમા હનુમાનજીના મંદિરની વર્ષ 2008માં સ્થાપના કરવામાં આવી। 40ની વસ્તી ધરાવતા આ ગામના મધ્યમાં ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણનું જ્યોતિ મંદિર આવેલું છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા ત્યારના જગદગુરુ બ્રહ્મલીન નાનકદાસજી મહારાજ અને સંતો મહંતોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી। આ ગામના વડીલ એવા શ્રી રમણભાઈ ચોપડા આપણી સાથે છે। નામ રમણભાઈ વાલજી ચોપડા, નટવરપુરા લાટ। અમારા ગામની આ મંદિરમાં દર ગુરુવારે પૂજા થાય રહી ને ચંદનની પૂજા થાય રહી, બાધા માનતાની પૂજા કરી રહ્યા અમે ને ગામમાં સાંજ સવાર આરતી સવારમાં 4:30 સાંજે 7 વાગે આરતી કરી રહ્યા ને અમારા ગામમાં સંખ્યા 8-9 ઘર છે ને સંખ્યા 35 થી 40 માણસની સંખ્યા છે। ગ્રામજનો દ્વારા સવાર સાંજ મંદિરમાં જઈ ભગવાનની નગારા અને ઘંટ નાદ સાથે સેવા પણ કરવામાં આવે છે અને ગુરુવાર અને કોઈ માનતા પરિપૂર્ણ થયેલ હોય તેની મંદિરમાં વારી યજ્ઞ પૂજા પણ કરવામાં આવે છે। આ ગામમાં બાળ સારથી શ્રી સુમિતભાઈ ઈશ્વરભાઈ રામજીયાણી, દુર્ગાબેન વસંતભાઈ ચોપડા અને સપનાબેન નિશાંતભાઈ રામજીયાણી દ્વારા દર રવિવારે પ્રેરણા બાળ સભા પણ ચલાવવામાં આવે છે, જેમાં બાળકોને નિત્ય પ્રાર્થના, મંત્રો, આરતી શીખવવામાં આવે છે। સાથે સાથે બાળ રમતો પણ રમાડવામાં આવે છે। આ ગામના યુવાન એવા મનોજભાઈ હરિભાઈ વાડિયા, જેઓ પ્રેરણા બાલ સભાના જૂથ સારથી તરીકે પ્રેરણા બાલ સભાનું સંકલન કરે છે। આ ગામની મહિલાઓ અખિલ ભારતીય સનાતન સત્પંથ મહિલા સંઘ સાથે પણ વિવિધ સેવા યજ્ઞમાં સંકળાયેલી છે, જેમાં ગામના પ્રતિનિધિ તરીકે લક્ષ્મીબેન મનોજભાઈ વાડિયા અમૂલ્ય સેવા આપી રહ્યા છે।